હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ ન્યુ ડે. તો ગાઈઝ, ગાડીની કિક ચાલુ કરી લીધી છે આપણે, અને આપણે હવે જવાના છીએ વાડીએ. તો વાડીએ હજી શું કરવા જવાના છીએ? દવા છાંટવા. આપણે, હું ને મમ્મી, અમે બંને નીકળી ગયા છીએ વાડીએ જવા માટે, અને અમે અમારા વાડીના રસ્તે પહોંચી ગયા છીએ. તો રસ્તામાં જતા જતા આગળ જોયું તો પાપાની પરી જતી હતી. મને એમ થયું કે લાવ ને એને જવા દો, હું ઓવરટેક કરીશ તો મને એના કરતાં મેં એને જવા દીધી. રસ્તામાં જોયું તો રાધે સ્ટીલનો બોર્ડ જોયો. મને એમ થયું કે સ્ટીલ મારે નથી લેવું, તો જવા દીધું. પછી એનાથી આગળ ગયા ને તો રસ્તામાં જોયું તો મસ્તીનો નજારો હતો, લીલું લીલું લીલું. ત્યાં એક જોયું બંગલો જોઈને તો મને એમ થયું કે લાવ ને હું એક બંગલો ખરીદી લઉં. પણ પછી મસ્ત જોક મારા રે, યા હસ રે હલકટ હસ. નજારો લીલો લીલો જોતા હતા. વરસાદી વાતાવરણ હતું, બહુ મસ્ત વાતાવરણ. ત્યાં સામેથી એવી ગાડી. મને થયું કે લાવ હું લઈ લઉં. પછી મને વિચાર આવ્યો કે એને લેવું પેટ્રોલના ઘટે, એના કરતાં ન લેવી સારી. એથી પછી આપણે નીકળી ગયા. એની કોઈ ગયા આપણે જોયું કે અહીંયા કૃષ્ણ ટાઉનશીપ આવી હતી, જે આપણી વાડી પાસે હતા. કે તને કામ કરવું પડે એટલે બોલ વાડી વેચી તો તને ટાઉનશીપ કરવા માંડે. માણસો પડ્યા છે તો આવું કરે ગાઈસ. તો ત્યાંથી ભોગીને આપણા વાડીના રસ્તે ભોગી ગયા. થોડેક આગળ આવેલા છીએ આપણે, આપણે આવી ગઈ વાડી, અને મમ્મી ખોલે છે દરવાજો, જે જાપલી, આપણે દેશી ભાષામાં કહીએ તો જાપલી ખોલીને ત્યાં આપણે થોડુંક વાડીનો નજારો જોયો. વાડીનો નજારો જોયો ત્યાં બાપુએ પંપ ભરી દીધો. હવે પંપ તમે જોતા હોય ત્યારે પંપ જોયો. અચ્છા, हमको सिखा रिया है. શહેરમાં દવા છાંટીને એક પંપ થાક્યો, તે પંપ પતી ગયો. માન મજા આવી હતી, તે પંપ પતી ગયો. તો પાછો પંપ ભરવા જાય છે. પંપ ભરવા કોઈ ગયો સેટે પડી ગયો. ત્યાં તો આ વરસાદ ચાલુ થઈ ગયો. થોડીક જોયું તો વરસાદ આવતો તો જોરદારનો. આપણે દવા છાંટવાનો કાર્યક્રમ થોડુંક ઊભો રાખી દીધો. વરસાદની મોજ લીધી. ગાઈસ, તમને વાતાવરણ જોઈ શકો છો કેવું મસ્ત થઈ ગયું. ત્યાં એક વરસાદ રહી ગયો. કે બાપુ કે લાવ હું એક પંપ થાક્યું. તો બાપુ એક પંપ થાટે. મેં કીધું વાંધો નહીં, તમે મજા લઈ ગયો. તો વળી દવા છાંટી. ત્યાં પાણી મોટર પતી ગઈ હતી. મોટરમાં લાઈન નથી, લાઈન તૂટી ગઈ. તો આપણે પાણી ભરવા આપણી ઝૂંપડીએ ગયા. પાણી ભરીને હવે આપણે જાશું. આપણે ગેલબો ભરાઈ ગયો છે. પંપ ભરીને ગાડી ગઈ. પછી આપણે વળી પાછા દવા છાંટવાનું ચાલુ કરી દીધું. અને આ છે આપણી વાડીનો નજારો. તમે જોઈ શકશો તો કેટલો મસ્ત વ્યૂ છે. વરસાદી વાતાવરણ છે, સંધ્યાનું ટાણું છે. હા હા, શું નજારો છે ગાઈસ, જોઈ શકો છો તમે. ગાઈઝ, લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવાના વિડીયો જોવા માટે.